માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જે હમણાં બોલી રહ્યા છે કે કોંગ્રેસ મારા પર અને મારા પરિવાર પર આક્ષેપો કરી રહી છે, હું માનનીય મંત્રી શ્રીને કહેવા માંગુ છું કે માત્ર કોંગ્રેસના આક્ષેપોથી ડીઆરડી ના અધિકારીએ તમારા પર એફઆઈઆર કરી છે? શું કોંગ્રેસના આક્ષેપોથી નામદાર કોર્ટે તમારા પુત્રને રિમાન્ડ આપ્યા છે? શું કોંગ્રેસના આક્ષેપોથી પોલીસ તમને ધરપકડ કર્યા છે? માનનીય મંત્રી શ્રી, આપ બસવા માટેનો જે સટકબારી ખોલી રહ્યા છો પણ એ તદ્દન ખોટું છે. કોંગ્રેસ પાર્ટી માત્ર આક્ષેપ નહીં પણ જે રિપોર્ટો આપ્યા છે એ તદ્દન સાચા છે અને જે ગરીબોના રૂપિયા આપને જે સાવ કર્યા છે એ રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ જ્યારે માનનીય વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઈ ચાવડાએ જે સરકારમાં રજૂઆત કરી અને જે ગરીબોના પૈસા જે તમે ખોટી રીતે એજન્સીઓમાં ખાઈ ગયા છો એ પૈસા એ સાચું છે, એના માટે તમારે જેલ જવું પડે છે. અને આવનાર સમયમાં આ માત્ર ધાનપુર અને બારિયામાં 71 કરોડનું નહીં પણ આપની વિધાનસભામાં 100 કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે. એ અમને વિશ્વાસ છે આ નામદાર કોર્ટ પર કે આવનાર સમયમાં આ મોટા પાયે આ ભ્રષ્ટાચાર નીકળશે. હું માનનીય મંત્રી શ્રીને કહેવા માંગુ છું કે આપ સાસા અને જે ગરીબો માટે જો કામ કરતા હોત તો આજે આપના પુત્ર જે 2 દિવસથી જેલમાં છે તો એ શું કોંગ્રેસના આક્ષેપોથી છે? એ માત્ર પાયા વિહોણી વાત કરે છે. અને કોંગ્રેસ પાર્ટીએ જે તપાસ આપી એમાં સરકાર અને અધિકારીઓ દ્વારા જે તપાસ કરી અને એમને એફઆઈઆર કરવામાં આવી છે એ તદ્દન સાચી છે. એ માત્ર બસવાની એક સટકબારી ખોલી રહ્યા છે અને કોંગ્રેસ પર ખોટા આક્ષેપો કરે છે. ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થઈ શકે, કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ દિવસ ભ્રષ્ટાચાર થઈ ના શકે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.